લખમાં બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારોથી। રાજસ્થાનની અંદર અજમેરની હોટલની અંદર ભીષણ આગ લાગ્યા હોવાની એક ઘટના સામે આવી છે। અજમેરના ડીકી બજારની અંદર આવેલી હોટલની અંદર ભીષણ આગમાં એક બાળક સહિત 4 લોકો દાઝી જવાથી મોતને ભેટ્યા છે, જેમાં ડીકી બજારની અંદર આવેલી નાઝ હોટલમાં સવારે 8 વાગે આગ લાગી હોવાનું અનુમાન છે અને થોડીક જ વારની અંદર આગ હોટલના 5મા માળે પહોંચી ગઈ। હોટલમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ રોકાયા હતા અને આ લોકોએ બારીઓમાંથી કૂદી અને પોતાનો જીવ બચાવ્યો હતો। આગના કારણે 2 પુરુષ, 1 મહિલા અને 1 બાળક સહિત 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। પોલીસ ઘટનાની જાણ થતાની સાથે જ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી। બચાવ કામગીરી પણ તેમણે હાથ ધરી હતી। એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર્સ પણ બચાવ કામગીરી કરી રહ્યા છે, ત્યારે ફાયર વિભાગના જવાનોએ બેભાન થઈ ગયેલા 5 લોકોને બચાવ્યા છે, ત્યારે 2 મહિલાઓ આગમાં દાઝતા ઈજાગ્રસ્ત પણ થઈ। એક મહિલા ફાયર ફાઇટર પણ આગની ઝપેટમાં આવી જતા ઈજાગ્રસ્ત થઈ। ये नाज होटल है डिगी बाजार में, तो हमारी गाड़ियां तुरंत पहुंची, आदमी भी पहुंच गए और ऊपर काफी लोगों को रेस्क्यू भी किया। कई लोग बेहोशी हालत में मिले, एक बच्चा भी है जो बेहोशी हालत में मिला और 2 एक लेडीज थी जो इंजर्ड हालत में मिली, उनको अपने अस्पताल पहुंचा दिया गया। करीब 5 लोगों को हमने निकाला, जिसमें एक बच्चा भी है। ये डिग्गी बाजार चौक में डिग्गी बाजार नाज होटल में इस गली के अंदर होटल के अंदर आग लग गई। जो 2 जने को तो घायल को मैं लेके गया हॉस्पिटल, पूरे जल गए थे, जल के हॉस्पिटल छोड़ के आया हूँ। अब ये अंदर तो मुझे मालूम नहीं कितने क्या है अंदर, बाकी वो अभी पूछेगी जब मालूम पड़ेगा। ये नाज होटल है, नाज।